બે કરી છે. સૌથી પહેલી કઈ હતી? ફર્સ્ટ સ્કિલ. We have done two skills. Communication. Are you young? So that was the communication skill. Fine. હવે છે આ કે છે ડિબેટ વાળું. ને તમને કીધી હતી ખબર છે ડિબેટ કરવાની હતી. ઈ પછી બીજી કઈ એક્ટિવિટી એક દિવસ કર્યું હતું આખું. તમે જે લાઇક્સ ડિસલાઇક્સ પણ કર્યું હતું. Right. So that comes under right. So we have done two skills till now. કઈ કઈ છે? Communication and teamwork. Now we are doing another skill which is called right. This is the third skill. Public speaking. What is it? એનો meaning શું છે? Right, right. બધા જોયા હોય and you are the one presenting something. Right? હવે તમે જ્યારે રામકૃષ્ણ આશ્રમમાં જાઓ છો, what are you doing? You are giving a speech or you are reciting? What is that called? Right. So, public એટલે શું થાય? Audience or the viewers, the people who are watching you. Right? And speaking માં શું શું આવી શકે? One is a poem. પછી act out, right? Poem, act out, પછી story, right? Storytelling. Dance is not a form of speaking. Dance मतलब એ બોલતા નથી, right? Otherwise, dance ને એ બધું કેમાં આવે? Any other performance, right? But speaking માં જે બોલતા હોય એ આવે. Yes. Speech. Singing. Oh, no, singing नहीं है. That is again a performance, the same as dance, right? So these four are the ways in which you will present something through your voice, through speaking. Understood? હવે કોણ તમારામાંથી કરે છે રેસિટેશન ને બધું? બધા કરે છે? બાર કોણે કર્યું? ક્યાં? Fine. So most of you know what is public speaking. તમને ખબર છે કે રીતે કરાય છે. So I am saying કે ઘણાને experience already છે. But what we are planning to do now is કે તમે આમાંથી લેશે એક કર્યું હશે. Right? કા પોમ બોલી હશે, કા સ્પીચ બોલી હશે, કા સ્ટોરી ટેલિંગ કર્યું હશે. આ બધું નથી કર્યું. બધું કર્યું છે? Okay, fine. So we will do it again. મારે એ જોઈ છે કે all of you do all four of these. સમજાણું? એટલે તમને ગમે બોલવાનું કે ને તમને પ્રેક્ટિસ હોવી જોઈએ. રાઈટ? અને સ્ટેજ ફિયર જે હોય ને એ નીકળી જાય when you practice all of this. So first we will do drama, act out, where first I will make you understand the entire play, dialogues ને બધું, અને પછી હું ડિવાઇડ કરી દઈશ રોલ્સ. તમે કેટલા છો અત્યારે? રાઈટ. તો પછી હું એ રોલ્સ ડિવાઇડ કરી દઈશ. અરાઉન્ડ 6-7 કેરેક્ટર્સ છે એવી રીતે ડિવાઇડ થઈ જશે. અંડરસ્ટુડ? અને પછી મારી પાસે 4 પોમ્સ છે. રાઈટ? તો એ 4 પોમ્સ બીજા 4 નાખી દઈશ. અંડરસ્ટુડ? અને સ્ટોરી ટેલિંગ માટે પણ એક છે. સો વી આર કવરિંગ ધીસ 3 રાઈટ નાઉ. આટલું. ફાઇન? ઓકે, સ્પીચ હોય તો તમે મને બતાવી દેજો, પછી જે ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો સ્પીચ એ કરશે. ઓકે. ફાઇન? કારણ કે ગ્રેડ ટુ ગ્રેડ 3 ને મેં આટલું કરાવ્યું છે. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ એડ સ્પીચ તો તમે સ્પીચ કરો. ફાઇન? બટ પહેલા હું જે કહું છું ને એ સાંભળવાનું. એન્ડ આપણી પાસે પ્રેક્ટિસ માટે ટાઈમ નહીં હોય, રાઈટ? બીકોઝ હું એક વીકમાં એક જ વાર આવું છું, રાઈટ? તો એક્ટ આઉટ માટે પ્રેક્ટિસ માટે ટાઈમ નહીં મળે. સો વોટ આઈ વિલ ડુ ઇઝ કે આ જે પ્લે છે, પોમ છે, બધું ક્યાં મોકલીશ? વોટ્સએપમાં. ઓકે. યોર પેરેન્ટ્સ હેવ વોટ્સએપ, રાઈટ? યસ. ગ્રુપ છે સ્કૂલનું? યસ. સો હું ત્યાં મોકલી દઈશ પીડીએફ. પીડીએફ ખબર છે ને? એટલે એક ફાઇલ મોકલી દઈશ. ઈ ખોલીને તમે તમારો પાર્ટ જે આવે ને ઈ મેમોરાઇઝ કરવાનો છે. ચાલુ કરી આનાથી જે પ્લે છે ને
એનાથી. ઓકે, નાવ સી યુ મસ્ટ બી થિંકિંગ કે પ્લે અને પબ્લિક સ્પીકિંગ ઇઝ મોસ્ટલી ગિવિંગ અ સ્પીચ ઓર પોમ, રાઈટ? પણ પ્લેમાં શું થાય કે પ્લેમાં તમને ડાયલોગ જ્યારે મળે ને ત્યારે તમને ખબર પડે કે કેવા એક્સપ્રેશન્સ હોવા જોઈએ, કેવી રીતે મારે વોઇસ મોડ્યુલેટ કરવાનો છે, રાઈટ? એટલે તમને કમ્યુનિકેશન તમારું ઇમ્પ્રૂવ થાય. સો પ્લે ઇઝ ઇમ્પોર્ટન્ટ, અંડરસ્ટુડ? અને તમારો કોન્ફિડન્સ એ બિલ્ડ થાય. નાઉ તમે સિન્ડ્રેલા વાંચ્યું? સિન્ડ્રેલા. You have never heard of Cinderella? Fine. Okay. એટલે કોઈને સ્ટોરી નથી ખબર. Whatever. ચલો. હવે સાંભળો. પહેલા હું તમને પ્લે વાંચીને કહીશ. વિધાન શું? બારે જવું છે? And you? જવું છે? Now see. પહેલા હું આ વાંચીને એક્સપ્લેન કરીશ, કઈ વર્ડ્સ ન સમજાણા હોય, ન આવડા હોય જોઈ લ્યો, પ્લસ એક્સપ્રેશન્સ કેવા હોવા જોઈએ ઈ જોઈ લ્યો, કેવી રીતે ડાયલોગ્સ બોલવાના છે ઈ સાંભળી લેવાના, રાઈટ? એનાથી જ ઇમ્પ્રૂવ થશે. કોકને જોવો કેવી રીતે બોલે છે પછી ઇમ્પ્રૂવ થાય, અંડરસ્ટુડ? અને ઈ પૂરું થાય પછી તમને એવી રૂમમાં એક આખો પ્લે બતાવીશ, સિન્ડ્રેલા. ફાઇન? ઇટ્સ અ વેરી બ્યુટીફુલ સ્ટોરી. તો એમાં છે ને એક પ્લે હું તમને સ્કૂલનો જ બતાવીશ, જેમાં સ્કૂલ કિડ્સે છે ને એક્ટ આઉટ કર્યું છે. ફાઇન? અને આમાં કેરેક્ટર્સ છે 9 કેરેક્ટર્સ, રાઈટ? એટલે બધાને રોલ્સ તો મળી જ જશે. ફાઇન? હા, તો પોમ્સ આપી દઈશ. ફાઇન? નાઉ in a play what you will observe is કે બ્રેકેટ હોય ને, બ્રેકેટ, એમાં બ્રેકેટ યુ નો? અરે વાહ. ઓકે, ફાઇન. આવી રીતે કે પછી આવી રીતે, રાઈટ? જો આવી રીતે શું આમાં? રાઈટ. સો નાઉ સી, આવી રીતે ડ્રામામાં છે ને તમને બ્રેકેટ્સ આપ્યા હોય, ઇટ મીન્સ કે કોનો પાર્ટ છે? સિન્ડ્રેલા. કા તો ઈ નરેટર ન હોઈ શકે, કા નરેટર ન હોઈ શકે. યુ નો હુ અ નરેટર ઇઝ? ફાઇન. કાઈ નરેટર ન હોઈ શકે અને કા ઈ આખું જે પ્લે હોય ને સેટિંગ ઈ ડિસ્ક્રાઇબ કરે. હવે તમે આ કરતા હો સ્ટેજ ઉપર, રાઈટ? તો હવે એમ કેવું હોય કે આ સીન છે ને એક જંગલનો છે, રાઈટ? આ જંગલમાં આટલા એનિમલ્સ છે, રાઈટ? પછી આ આવી રીતે આટલા બધા ટ્રીઝ છે. ફાઇન? તો ઈ બધું કેવું હોય તો ઈ કેમ આવું ડિસ્ક્રાઇબ કરીશ? એ કઈ કેરેક્ટર્સ તો નથી બોલતા. તો કોણ બોલે? આઈધર નરેટર ઓર ઇટ્સ જસ્ટ અ ડિસ્ક્રિપ્શન ઓફ ધ સીન, જેથી તમને સમજાય કે સ્ટોરીમાં શું હાલે છે. અંડરસ્ટુડ? નાઉ અને તમારે જે પ્લે હોય ને, જો આ ડ્રામા હોય ને, ડ્રામા, એને આપણે પ્લે કહેવાય. આઈધર પ્લે ઓર ડ્રામા, ઇટ ઇઝ ધ સેમ. ઇઝ ટોકિંગ. Now see, play and drama are the same. બેમાં કઈ ડિફરન્સ નથી, રાઈટ? એન્ડ જે પ્લે હોય ને ઈ ઘણા સીન્સમાં ડિવાઇડ થયેલો હોય, રાઈટ? હવે સીનમાં શું કામ ડિવાઇડ થાય? એક હાલો મેં તમને કીધું જંગલનો સીન છે, પછી મારે એક પેલેસનો સીન બતાવવો હોય તો મારે સીન ફેરવવો પડે, અંડરસ્ટુડ? કારણ કે આ કેરેક્ટર્સ અલગ હશે, આખું સેટિંગ અલગ હશે, ડિસ્ક્રિપ્શન અલગ હશે, રાઈટ? એટલે પ્લે છે ને એ સીન્સમાં ડિવાઇડ થયેલો હશે, અંડરસ્ટુડ? અને સ્ટેજમાં એવી રીતે ફેરફાર કરવાના હોય, રાઈટ? એટલે હું એમ કહું, સીન 1, a dark green forest. Fine? એવી રીતે સીન 1, a dark green forest. તો લેટ્સ સે નરેટરી બોલ્યા. હવે સ્ટેજ ઉપર કેવું લાગશે? કેવી અરેન્જમેન્ટ હશે સ્ટેજ ઉપર?
પર એટલે ઈ સીન્સ માં ડિવાઇડ કરેલું હોય પ્લે હોય મેં પછી પ્રોજેક્ટર રાખી દે પ્રોજેક્ટર સાઈડમાં રાખી રાઈટ અને અગર પોસિબલ હશે તો આપણે પ્રેઝન્ટ એ કરશું કોસ્ટ્યુમ ને બધું પહેરીને ફાઇન બટ પહેલા મારે જોવું છે તમને કેટલું સમજાય છે શું આવડે છે રાઈટ નાઉ હિયર scene 1 is Cinderella's cottage okay first of all look at this as Cinderella no spelling Cinderella I am spelling it is the name of a girl yes but over here she is going to marry a prince right she is not a princess પણ હવે પ્રિન્સ ને મેરી કરશે પછી પ્રિન્સેસ થઈ જાય understood હવે scene 1 is Cinderella's cottage what is a cottage મેં પોતાનું ઘર yes cottage એટલે બહુ નાનું હોય ને બહુ નાનું હોય fine ઝોપડી જેવું કોણ છે yeah okay something like this પણ બહુ નાનું હોય right palace બહુ મોટો હોય palace મોટો હોય but cottage is a very very small house understood now see I am reading this pay attention stage set a cottage in France on a painted backdrop showed two windows with trees outside and a large painted hearth in the middle right આ કોનો પાર્ટ છે બોલે છે કોણ narrator fine yeah or if the narrator is not saying it તો પછી ખાલી વાંચવા માટે ઓકે જે વાંચતા હોય ને એની ક્લેરિટી માટે but I am reading this કે તમને ખબર હોવી જોઈએ a cottage in France on a painted backdrop showed two windows આવી રીતે બે વિન્ડોઝ છે રાઈટ કોટેજ જે છે નાનું ઘર છે એમાં બે વિન્ડોઝ છે યસ અને એમાં બારે છે ને ટ્રીઝ છે ફાઇન એન્ડ a large painted hearth in the middle what is a hearth સ્મોલ પામ ઓકે તમે ફાયર પ્લેસ જોઈ છે જોવા આવી રીતે ફાયર પ્લેસ હોય ઓકે આવી રીતે રાઈટ આવી રીતે ફાયર પ્લેસ છે રાઈટ અને મોસ્ટલી છે ને ફ્રાન્સ યુરોપ ત્યાં છે ને બધા ઘરમાં ફાયર પ્લેસ હોય ફાયર પ્લેસ ઇઝ નથિંગ બટ અ સ્મોલ સ્ટ્રક્ચર લાઈક ધીસ જેમાં ફાયર કેમ કારણ કે ત્યાં છે ને ટેમ્પરેચર બહુ ઓછું હોય ફાઇન ઓન ધ સાઇડ ઇઝ અ ટેબલ with four chairs two in front of the table and two behind the table સમજાણું ઓકે જો એક ટેબલ છે સાઈડમાં ઈ ઘરમાં સાઈડમાં ટેબલ છે એમાં ટોટલ there are four chairs and two are in the front two are at the back right now Cinderella હવે જો ઘણીવાર બ્રેકેટ્સમાં છે ને એવું બધું ઇન્ક્લુડેડ હોય જે નરેટર એ ન બોલતા મેં તમને હમણાં જ કીધું રાઈટ કા ડિસ્ક્રિપ્શન હોય અને કા એક્શન કોક કરતું હોય ને તો એનું ડિસ્ક્રિપ્શન પણ જ્યારે તમે રિયલમાં પ્લે કરો ને પરફોર્મ ત્યારે ઓલરેડી મને એઝ એન ઓડિયન્સ દેખાય છે કે ઓકે આ એક્શન કરે છે તો મારે ત્યારે બોલવાની જરૂર નથી કે લેટ્સ સે અ પ્રિન્સ ઇઝ having his lunch fine with the queen with his father king everyone તો હવે મારે કહેવાની જરૂર ન હોય કે the entire family is at the dinner table મારે એવું કહેવાની જરૂર ન હોય because they are already eating and I am already able to see them right but when I am reading I don't know any action શું છે તો ત્યારે મને ડિસ્ક્રિપ્શન આપેલું હોવું જોઈએ હું જે PDF મોકલું ને એમાં જોઈ લેજો ઓકે ડુ વી વોન્ટ ટુ ડુ વન થિંગ હું તમને છે ને આ બતાવું